હર હર મહાદેવ. ફરીવાર નવા વિડીયોમાં સ્વાગત છે. આવી ગયા છે બગદાણા ધામમાં અને આજે છે બાપાની 48મી પુણ્યતિથિ અને બાપાની જબરદસ્ત યાત્રા નીકળવાની છે. બજરંગદાસ બાપાની પુણ્યતિથિ છે 48મી અને આજે બાપા સીતારામની જબરદસ્ત સવારી નીકળવા છે. તો તમને અલૌકિક દર્શન કરાવું બાપા સીતારામના. મને વિડીયોમાં બહુ મજા બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે યાત્રા સવારી નીકળી રહી છે. તો બધાને જય સિયારામ. આવી ચૂક્યા છે બગડેશ્વર મહાદેવના મંદિરે અને આ છે બગડ નદી અને આ છે બગડેશ્વર મહાદેવનું મંદિર. બગડેશ્વર મહાદેવના મંદિરે આવીને એક અદ્ભુત અને અલૌકિક શાંતિનો અહેસાસ થાય છે અને આ જગ્યા બહુ પુરાતન અને પૌરાણિક ઇતિહાસમાં પણ આનું વર્ણન છે. એટલે બહુ સુંદર મજાની આ જગ્યા છે. મંદિરે પહોંચી ચૂક્યા છે. બાપા સીતારામ બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે અમે જવાના છે રસોડા તરફ. શું મહાપ્રસાદનું આયોજન છે બધું તમને વિડીયોમાં જઈએ રસોડા તરફ. લોકો માટે સુંદર મજાની વ્યવસ્થા છે. ચા પાણી લોકો જેટલા આવે છે દર્શન કરીને જેટલા લોકો આવે છે તેની માટે શાની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે બગદાણા ધામમાં. આજે બાપાની 48મી તિથિ છે તો બહુ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેટલા લોકો આવે છે આપણે ઘનશ્યામ બેસી ગયો છે ચા પીવા અને આપણે પણ બેસી જઈએ ચા પીવા. તો આપણે મિત્રો રસોડામાં આવી ગયા છીએ અને અહીંયા રોટલી બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ સાઈડ રોટલી બને છે, આ સાઈડ દાળ બનાવવાનું કામ ચાલુ છે અને આ સ્વયંસેવક મિત્રો જો દાળ ભરે છે અને અહીંથી કાઉન્ટરે લઈ જાય છે અને લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. બગદાણા ધામમાં તમે જો સેવા કેવી રીતે કરે છે લોકો બધું તમે જોઈ શકો છો મિત્રો. અને આ સ્વયંસેવકો ભાઈઓ છે અહીંયા સેવા બજાવી રહ્યા છે અને જાજી માત્રામાં પબ્લિક જોવા મળે છે પ્રસાદ લેવા. આજ બાપાની તિથિ છે 48મી એટલે પબ્લિક જોવો તમે કેટલી માત્રામાં પબ્લિક છે. હવે આગળ પણ સ્વયંસેવકો ભાઈઓ સેવા બજાવી રહ્યા છે. કેટલા બધા સ્વયંસેવક મંડળ અહીંયા ઉપસ્થિત છે. કેટલી માત્રામાં પબ્લિક પ્રસાદી લેવા આવે છે. બગદાણા ધામમાં મહાપ્રસાદ લેવા માટે લોકોની ભીડ તમે જોઈ શકો છો મિત્રો કેટલી માત્રામાં છે. રસોડા વિભાગ જુઓ કઈ રીતનું બધી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ તો મિત્રો ખાસ બગદાણા ધામનો વિડીયો. બાપા આ તો બગદાણા ધામનો ખાસ વિડીયો અને બાપાની હતી પુણ્યતિથિ લાખોની સંખ્યામાં લોકો પ્રસાદી ભોજન લે છે અને મહાપ્રસાદ પણ લે છે. તમને કેવો લાગ્યો આ વિડીયો? લાઈક કમેન્ટ શેર કરો. મળીએ પાછા ખાસ નવા વિડીયોમાં. ચાલો.